ધ્રુવીલભાઈ ની, મારી, યશની અને મારા ઘણા બધા આકેના મિત્રો કે જે આ વ્લોગ જોઈ રહ્યા છે, અમે બધાએ એ સ્કૂલમાં બહુ મોજ કરી છે. મારા અમુક મિત્રો અહીંયા ગુલ્લી મારતા હતા. ધ્રુવીલભાઈ નું બીજું નામ ફેંકુચંદ છે. ઈશારા કરે ઉગરી સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે વાગ્યા છે સાંજના 6:15 અને અત્યારે હું જઈ રહ્યો છું યશના ઘરે. આજે રાત્રે અમે જવાના છીએ મોગલમાના મંદિરે. કારણ આપણે ધ્રુવીલભાઈ કહેશે, કારણ કે આજે અમાર પેલા તો વાળ અરખા કરી નાખો. बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो. વાળ में તબલીગ રહેવાની. આજે અમાર છે હા મોગલમાના બહુ મોટા ભક્તો છે. હા આજે આવવાના છે મોટા મોટા કલાકારો, મોટા તો નહીં પણ આમ કહેવાય કલાકારો. પણ એમાં જે અમારે કુલદીપભાઈ છે એમનો હું ફેન છું. તો આજે કુલદીપ ગઢવી આવવાના છે. કુલદીપ ગઢવીના અમે બંને બહુ મોટા ફેન છીએ. અમને કુલદીપ ગઢવીને સાંભળવા બહુ ગમે છે. તો ચલો આગળ મળીએ આપણે. આજે અમારી પાસે છે BMW ની ગાડી. BMW મોડેલ તમે તમારી જાતે જ જોઈ લો. અરે આ નામનો સિક્કો વાગી ગયો છે. આ એક્ટિવા ક્યાંય ઉભું રહે નહીં. અને આ કિક તમને જો મારતા આવડજો ને તો કોમેન્ટ કરજો. જે બુલેટ હગાવતા હશે ને એમને જ આ કિક ફાવતી હશે. આ કિક એમને જ ફાવતી હશે. બીજા કોઈ ના કિક ના ફાવે. અને એ ડીઝલ બુલેટ એટલે શું ડાબી બાજુ આવે કિક, એની જમણી સાઈડ ના. હા આ ડાબી બાજુ જ છે આમાં. હા આ શું લખેલું છે? શું લખેલું હતું? મેરી ડાર્લિંગ કા નામ. समझ रहे हो समझ रहे हो आप? તો હવે હું તમને મેઇન વસ્તુ બતાવું કે જ્યાં અમારા બહુ મસ્ત એવા દિવસો ગયા છે. જુઓ તમે, તો આ છે જે અમારા બાવળાની પબ્લિક છે. એમને ખ્યાલ હશે કે આ અમારી સ્કૂલ છે. અને અમુક ના મંદિરે ખબર હશે જે અહીંયા ગુલ્લી મારવા જતા હતા. જોતા હોય તો એ લોકો જોતા હોય તો મારા અમુક મિત્રો અહીંયા ગુલ્લી મારતા હતા. તો આ અમારી સ્કૂલ છે. આ સ્કૂલ નું નામ છે આકે વિદ્યા મંદિર બાવળા. ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધી આ સ્કૂલમાં કાઢ્યું છે. મારી લાઈફની 90% મેમરીઝ એ સ્કૂલમાં હતી. જો કે મારી નહીં, ધ્રુવીલભાઈ ની, મારી, યશની અને મારા ઘણા બધા આકેના મિત્રો કે જે આ વ્લોગ જોઈ રહ્યા છે, અમે બધાએ એ સ્કૂલમાં બહુ મોજ કરી છે. જેણે જેણે એ સ્કૂલમાં મોજ કરી હોય મારા મિત્રો બધા કોમેન્ટ કરજો કે હા કરી છે. તો જે નવા વ્યુઅર્સ એમને ખબર પડે કે હા ભાઈ જુગલભાઈ સાચું બોલી રહ્યા છે. તો મને તો યોગા આવડતા નતા તો હું યોગા કરાવતો હતો. આ આટલું જાડું શરીર યોગા શીખવાડતું હતું લોકો. અને યોગા શીખવાડવાનું જે એવોર્ડ આવે ને એ મને મળેલો છે. આપણને હરખા દાવ કરતા નતા આવડતા પણ આપણે લોકોને દાવ કરાયા હતા. લોકો દાવ કરાયા હતા. ટાંટિયા ઊંચા કરાવડાવતો હતો. લોકોને ગાળો દેવાની. આ યશભાઈ વણજારાનો ભાઈ મહેશ વણજારા. વણજારા. તમે એમના ગીતો સાંભળતા હશો. એકાદી લાઈન અમારી માટે સાઉન્ડ સિસ્ટમ સેટઅપ કરવા દો, પછી આપણે થોડીક વાર રહીને મળીએ. A few moments later. ભાઈ જુઓ, કુર્તો પેન્ટ ને નીચે સેન્ડલ. ભાઈ બાકી તમારી ડ્રેસિંગ સેન્સ એક નંબર છે. સાયન્સમાં એવું છે ને પહેલા કે તમે ડટા નાખી છે અમને ખબર પડે છે. હા શું છે સેન્સમાં? સાયન્સમાં એવું છે કે મને દગો દેવામાં આવ્યો છે 2 વાર. કઈ રીતે? પેલા તો વાળ મોટા કરવામાં હતો, એમાં જુગલભાઈ દગો દીધો છે. કેવો? એ મોટા વાળ કર્યા. હા ખબર ને જુગલભાઈ કપાય આયા મને રાખ્યો એમના. મેં એને એવું કીધું કે આપણે બંને મોટા વાળ રાખી. તો મેં મોટા કર્યા હતા અને ભાઈએ તો મોટા વાળ કરેલા. પણ અમુક કારણોસર મેં કપાઈ નાખ્યા અને ભાઈએ બાકી રાખ્યા. તો અત્યારે એમ કીધું મેં કીધું કુર્તો પહેલા આપણે કુર્તામાં ફૂટા પડાવીએ. પણ કુર્તો મેન યશે જ ના પહેર્યો, એ ભાઈને એકલાને પહેરાવડાવ્યો. જુઓ તો 2 વખત આપણે ધ્રુવીભાઈ દગો આપેલ છે. તો રીલ બનાવવા ગયા હતા પણ અમુક કારણોસર ઘરે જવાનું થયું છે તો રીલ નહીં બને. હવે આપણે ડાયરેક્ટ હમણાં મળીએ રાત્રે, જયારે અમે જવા નીકળીએ ને ત્યારે આપણે મળીશું. તો ચલો. હવે વી આર રેડી ટુ ગો. તો જઈ રહ્યા છીએ હવે, જેમ કીધું તું એમ. હાલો ધ્રુવીલભાઈ કાઢો. બાપા તમને મસ્ત એવા પોંખી નાખ્યા અત્યારે. શું ગયું? હા બાપા પોંખા ની ત્યાં જવાય નહીં કા? દરવાજો બંધ કરી દે. પેલા તમારા ઘરના નિયમો, દરવાજો બંધ કરી. અમારા ઘરના આવા નિયમો. જે હકીકતમાં કહું ને, આમાં હું ખોટું નહીં કહું, મોગલમાં જવું એક કારીગર એવો છે કે જેના ઝાડા બહુ થઈ જાય. હા ઝાડા લૂઝ મોશન ને. હા લૂઝ મોશન. હા એટલે એ બાનું ચેવું કાઢે. એક દિન એને અમે દવા લઈ દઈએ. અમારે કામ કરે સંજુભાઈ, અમારે કામ કરે.
અમે દહીં લાવી દઉં, હું દવા લાવી દઉં. અમારે મહેશ કાકા મેડિકલ વાળા બસ સ્ટેન્ડ આવે ઓળખાણ, એટલે ખાલી નામ જ દેવાનું હોય. એટલે મેં કીધું આને થાય છે તો ખબર પડે કે આ ઠોકું બનાવે. નવો આઈફોન 13 લીધો તો રૂવિલભાઈએ. હા એવું રૂવિલભાઈ પાસેથી પેંડા માંગે. રૂવિલભાઈ ઘરે આવજો. હા આઈફોન 13 લાવ્યા છો પેંડા આર્યું ઠપ કરો એટલે પૈસા તમે આપી દેશો. આપી દીધા હેડમાં. હમણાં તમે એવું કહેતા બાકી રાખવાના છે. તમે એવું બોલ્યા. હા અમે બોલ્યા, હમ આઈ નો અમે બોલ્યા, પણ બાકી નથી રાખવાનું. હા પૈસા બહુ છે આપણી જોડે, કેટલા છે? ઘણા છે, કેટલા છે? વાંધો નહીં. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? આ તો ધ્રુવિલભાઈ છે ફેંકા મારે રાખે. ધ્રુવિલભાઈ નું બીજું નામ ફેંકુચંદ છે. ખાવાનું કઈ ને આના આ બધા બહુ હો, આ ગમે અહીંયા અમારે યાર રાખવું પડે, કઈ ગલે લેતા હોય ને કે આ વ્લોગ નો ચાલુ કરે બધા થઈ જવાય યાર. અમારા બાપા કરતા હવે જુગલભાઈ નું ધ્યાન અમારે વધારે રાખવું પડે, જુગલભાઈ ના નીકળે. એટલે ઘણા તો કઈક ના લેવાનું લેતો હોય ને જુગલભાઈ તો ધ્રુવિલભાઈ આ વસ્તુ લઈ રહ્યા સિનેમેટિક માં લેતા આવી જાય, આમ લેતા આવી જાય સિનેમેટિક માં, આવું લેતા આવી જવું યાર. છે. હવે જઈએ મોગલમાં અને મળીએ તમને આગળ. જેમ બને એમ મોજ કરાવશું તમને. બંને રહેજો બ્લોગમાં, મજા તો થશે જ. મંદિરે આવી ગયા છીએ. ભીડ તો થોડીક આમ ઓછી છે પહેલા કરતા, પણ તો મજા કરીએ આપણે. ચલો માતાજીના પેલા દર્શન કરી લઈએ પછી જોઈએ આગળ. મને એક જણાએ પ્રશ્ન કર્યો તો મને કે તારણ રામાયણ અને મહાભારતમાં ફેર શું? રામાયણ હરણના વસ્ત્ર માટે સર્જાય એનું નામ રામાયણ. હરણના વસ્ત્ર માટે સર્જાય એનું નામ રામાયણ, અને વસ્ત્ર હરણથી સર્જાય એનું નામ મહાભારત. સાહેબ, વસ્ત્ર હરણથી સર્જાય એનું નામ મહાભારત. તો અમે કુલદીપભાઈ ને ગાતા તો નહીં જોઈએ કે અમારા નસીબ નતા. હવે કુલદીપભાઈ ને આપણે વગાડતા જોઈ લઈએ ખાલી, તો એમના મનના આનંદ થશે. અને અમે કુલદીપ બના એવા ફેન છે, પણ હવે શું કરીએ, શું કરીએ અમે યાર? લેટ પહોંચ્યા હતા તો ના જોઈએ કે કઈ નહીં, વગાડે છે વગાડવા, તબલા વગાડવા તમે બેઠા જોઈ છે. પટ્ટી પટ્ટી માં કમ્પ્લીટ તબલા વગાડવા બેઠા છે. તો હવે તબલા કેવા વગાડે છે જોશું. ગાતા તો જોયેલા છે એમને. ગાતા તો ભૂકા કાઢે. કાઢે છે. હવે આમાં જોઈ કઈ નહીં, નસીબમાં જે હોય એ જોઈ લઈએ. હા ધ્રુવિલભાઈ, હા, મને એમ લાગે છે કે બાંધીરા એ પ્રમાણે ભૂગા કાઢશે, એ બધું ચેક કરે જો. હા હા હા, હાલો તારો એમને જોઈ ઘડીક. Two hours later. તો ચા પીવા હવે ઉભા રહ્યા છીએ, એટલે મોગલમાં જ છીએ પણ ચા પીવા આયા છીએ. હવે અમે જે કામ માટે આયા હતા ને એ કામ તો ધ્રુવિલભાઈ થયું નહીં. આપણે કુલદીપભાઈ ને સાંભળવા આયા હતા પણ સાંભળી ના શક્યા. પણ ફાયદો એ થયો કે અમે એમના તબલા વગાડવાની જે એમની છે ને જે કળા છબી છબી આજે તમે જોઈ શકો છો જે સામે I-20 સામે. અને અમે એમને મળી લીધું, ફોટો બી પડાવી લીધો. તમે થંબનેલમાં જોયો જ હશે ફોટો. તો કલાકારને મળવું હતું, તમે મળી લીધું, અને મજા આવી. હે નતા, બહુ મજા આવી. હા, સાંભળી ના શકાય વસ્તુ અલગ છે, પણ તોય મજા આવી. બીજા બધા કલાકારો બી બહુ મસ્ત હતા. તો ઓવરઓલ મજા આવી. શું કેવું રોહિલ? મજા જ આવી. of course. 2,000 years later. અત્યારે અમે ડેલી ડુગો આયા છીએ. ધ્રુવિલભાઈ શું ઓર્ડર કર્યો આપણે? ઓલું ગુજરાતી ભાષામાં લહણિયા બ્રેડ, લહણિયા બ્રેડ લહણિયા ઉર્ફે ગાર્લિક બ્રેડ. ટ્રાય કર્યું તો આ મજા આવી. ખાયું શું? અચ્છા, ખાયું બહુ ફ્લેવર બોલો તો. ફ્લેવર બે
હું તમને પૈસા બગડે. હું તમને છે ને આનું ફેક્ટ કહું કે હું તો કહીશ જ. જો આમાં ચલો ફેક્ટ કહું તમને. જે લોકોના સ્નેપમાં ધ્રુવીલભાઈ હશે એમનામાં સ્નેહભાઈ હશે બોટલની એક. તો ધ્રુવીલભાઈ જે ના ઓલો સ્નેપનો જે કીડો હોય ને તો ધ્રુવીલભાઈ આમ કેવું કર્યું એમને આપણે બતાવીએ. ધ્રુવીલભાઈ અત્યારે એવું કર્યું અંદરથી બોટલ કાઢી સ્નેપ લીધી ને બોટલ પાછી મૂકી દીધી. ધ્રુવીલભાઈ શું કેવું જવાબ છે? હું તો થોડો ન બધું આવું જ કરે 10 हमको मारो हमको जिंदा मत छोड़ो सालो हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है હા, એટલે ધ્રુવીલભાઈ એવું કર્યું હતું કે મારો ફોન હાથમાં લીધો અને ઘડિયાળ પહેરી બરોબર ઓલી ફર્સ્ટ કોપી જે આવે ને જેની ના ઓરિજિનલ પહોંચી લીધી. રહેવા દે ફર્સ્ટ કોપી છે ઈશારા કરે ઉપરી ના માના શું ઈશારા કરી ચાલ કારણ કે ફર્સ્ટ ચાલ કોપી કિંગ છે જૂઠા, આપણે ચાલ. ક્લાસિક વર્લ્ડ આપણે ચાલ જૂઠા ચાલ. તો ફર્સ્ટ કોપી ઘડિયાળ ઝેનેટ પ્રો અને મારો ફોન એ બંને હાથમાં રાખી સ્નેપ લીધી અને શું લખ્યું નીચે ઋતબા. તમારી ગાલી બ્રેડ આવી ગઈ છે. સ્નેપ લઈ લો ધ્રુવીલભાઈ, સ્નેપ લઈ લો. પૈસા તો ભાઈ બિચારા વિચાર કરે પૈસા તો મારે જ આપવાના છે. તમારે સ્નેપ લઈ ગયો છે. સ્નેપ ઓલી માંથી મળે છે. ક્વેશ્ચન કઈ ના મળે. કઈ નહીં, તમે નાસ્તો અમે કરી લઈએ. તો 4:30 થયા છે અને હવે અમારું કામ બધું પૂરું. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ થાય છે. આઈ હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર કોઈ માણસ નવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ ગાઈસ જલ્દી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ધ્રુવીલભાઈ શું કરવાનું? શકરપારા ના, ત્યાં સુધી સ્વસ્થ રહો, સુખી રહો અને અમારા વ્લોગ જોઈને મજા કરો.